નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ જીપીએસએસબી નું લેબ ટેક પ્રીવિયસ યર ક્વેશ્ચન 2022 માં પૂછાયેલા જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સબ્જેક્ટિવ એનો પાર્ટ 1 લઈને આવી ગયા છીએ. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રો મજામાં હશો અને એક્ઝામની ફૂલ તૈયારી કરતા હશો. કારણ ગમે ત્યારે એસએમસી અથવા તો જીપીએસએસબી ની એક્ઝામ તમને કહેવાય ને કે દરવાજા પર આવીને ઊભી રહેશે અને આપણી તૈયારી એવી હોવી જોઈએ કે કાલે પણ એક્ઝામ નો ટકોરો વાગે તો આપણે પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. ઓકે, ચલો તો પાર્ટ 1 ની અંદર આપણે 25 ક્વેશ્ચન જોવાના છે જીપીએસએસબી 2022 ની અંદર પૂછાયેલા એક્ઝામના. ઓકે, તો પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે શા માટે જરૂરી છે એના વિશે વાત કરીએ. બીકોઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એની અંદરથી આપણને એ ખબર પડે કે પેપર સેટરની માનસિકતા કેવી છે, માઇન્ડસેટ કેવું છે. બીકોઝ દરેક એક્ઝામ અલગ અલગ બોડી કન્ડક્ટ કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્ટિક્યુલર કોર્પોરેશન છે તો એ જીટીયુ ને કન્ડક્ટ કરતી હોય છે. અધરવાઇઝ ઘણીવાર જીપીએસએસબી એની પોતાની બોડી કન્ડક્ટ કરે છે તો એના પેપર સેટર અલગ હોય છે. તો એ મેન વસ્તુ શું છે કે તમે એક્ઝામ આપો તો એના પહેલા એ પેપર સેટરની માનસિકતા સમજવી જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ આપણને ખબર પડે. કેવી રીતના? તો પીવાયક્યુ તમે કરો, બરાબર છે. જેટલા વધારેમાં વધારે પીવાયક્યુઝ કરશો તો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ખબર પડશે. કેવી રીતના? તો એની અંદર આપણે 80-20 નો નિયમ લાગુ પડે છે. તમે કોઈ પણ એક્ઝામ આપો, બરાબર છે, તો એની અંદર તમારી પાસે સિલેબસ તો હોય છે, પણ સિલેબસની અંદરથી બધા ટોપિક જે હોય છે એની અંદરથી બધું પૂછાતું નથી. તો 80% જે વસ્તુ જે છે, બરાબર છે, 80% ક્વેશ્ચન તમારા એ 20% ટોપિકની અંદરથી પૂછાતા હોય છે. આ એક જનરલ રૂલ્સ છે એક્ઝામનો, બરાબર છે. તો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે તૈયારી કરતા હોય તો કયા ટોપિક્સને આપણે વધારે વેટેજ આપવાનું છે એ આપણને પીવાયક્યુઝ ઉપરથી ખબર પડે, બરાબર. ત્રીજી વસ્તુ, આપણને રિયલ એસેસમેન્ટ થાય અને આપણો ભ્રમ દૂર થાય. બીકોઝ જ્યારે પણ તમે નોટ્સ બનાવતા હોવ છો, તમારી પાસે એસાઇનમેન્ટ હોય છે, તમારી પાસે પીડીએફ હોય છે, દુનિયાભરનું મટીરિયલ્સ હોય છે, પણ જ્યારે તમે પીવાયક્યુ કરવા બેસો ત્યારે તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન કેવી રીતના પૂછાય છે, બરાબર છે. તમે તૈયારી કરતા હોય સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે, એક ટોપિક પછી બીજો ટોપિક, ત્રીજો ટોપિક, ચોથો ટોપિક, પરંતુ એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન કેવી રીતના પૂછાશે? 4 ટોપિકને ભેગા કરીને એક ક્વેશ્ચન પૂછાય તો એ પણ તમને આવડવો જોઈએ. એ વસ્તુ ક્યારે ખબર પડશે? જ્યારે તમે પીવાયક્યુઝ કરશો ત્યારે. ચોથી વસ્તુ, ટાઈમ મેનેજમેન્ટની ખબર પડે કે ભાઈ આપણે ધારો કે 100 ક્વેશ્ચન છે સબ્જેક્ટિવના અને 100 ક્વેશ્ચન છે નોન સબ્જેક્ટિવના, તો આપણે કયા પાર્ટને આપણે વધારે વેટેજ આપવાનું છે? ફોર એક્ઝામ્પલ, આપણને સબ્જેક્ટિવ વધારે આવડે છે તો સબ્જેક્ટિવને કેવી રીતના આપણે પહેલા કવર કરવાના છે? સબ્જેક્ટિવ થઈ ગયા પછી આપણે જે સીટ હોય છે એના અંદર રાઉન્ડ કરવાના હોય છે ઓએમઆર સીટમાં, તો એ કેવી રીતના કરવાના હોય છે? એ બધી વસ્તુનું ટાઈમ મેનેજમેન્ટ તમારે આવડવું જોઈએ, બરાબર છે. એ વસ્તુ તમને પીવાયક્યુઝ માંથી ખ્યાલ આવે. પાંચમી વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારો આત્મવિશ્વાસ વધે, સેલ્ફ કોન્ફિડન્સ વધશે. જેટલા પીવાયક્યુઝ કરશો એટલું તમને એક્ઝામની અંદર શું થશે કે એની જે લેંગ્વેજ હશે એ તમે યુઝ ટુ થઈ ગયા હશો, બરાબર છે. એના જે ફકરા હશે એનાથી તમે યુઝ ટુ થઈ ગયા છો, તો એ બધી જ વસ્તુ તમને પીવાયક્યુઝ કરવા પરથી જ ખબર પડશે. તો આ 5 ટોપિકને તમારે ધ્યાનમાં રાખી અને આખો વિડીયો જોવાનો છે. બીકોઝ જીપીએસએસબી ના 2022 જેટલા પણ ક્વેશ્ચન છે એકદમ ટુ ધી પોઈન્ટ મસ્ત ક્વેશ્ચન છે. પેપર સેટરે ભૂલ કર્યા વગર તમને આપેલા છે. તો આપણે એક એક ક્વેશ્ચનને સમજીએ અને એનું સોલ્યુશન કરીએ. ઓકે, અહીંયા આપણો ક્વેશ્ચન એક સ્ટાર્ટ થાય છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ધ મેગ્નિફિકેશન પાવર ઓફ હાઈ પાવર ઓબ્જેક્ટિવ ઇઝ. હવે આપણે ક્વેશ્ચન પણ પૂરેપૂરો વાંચશું એક્ઝામની અંદર અને
એના ઓપ્શન પણ પૂરેપૂરા વાંચશું. ઓપ્શન છે 4x, 40x, 10x અને 100x. જે પણ વિદ્યાર્થી મિત્રને સેલ્ફ એસેસમેન્ટ કરવું છે તો એ વિદ્યાર્થી મિત્ર કોમેન્ટની અંદર જોડે જોડે તમારો જવાબ લખતા જજો. ઓકે, હું પર્સનલી દરેક કોમેન્ટની અંદર રિવ્યુ કરું છું, બરાબર છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોવ તો તમારે નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી કરીને આગળ ઇન ફ્યુચર તમને આ ટાઈપના વિડીયો શું છે મળતા રહેશે અને તમારી એક્ઝામમાં હેલ્પ થતા રહેશે. બીજી વસ્તુ, વિડીયોને જો પસંદ આવતો હોય તો લાઈક કરવાનું છે, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમને પસંદ આવે છે અને અમારે આગળ એને કન્ટિન્યુઅસ રાખવાના છે. આટલી વસ્તુ તમારાથી થઈ શકે છે. ચલો, તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી 40x. હવે એની પાછળનો કોન્સેપ્ટ પણ છે, એ પણ આપણે જોવો જરૂરી છે. તો ઇન સ્ટાન્ડર્ડ કમ્પાઉન્ડ લાઇટ માઇક્રોસ્કોપ, the high power objective lens typically has a magnification of 40x. This is used for detailed observation of cell and tissues without the need of oil immersion, which is required for 100x. હવે આ વસ્તુ તમારું શું થઈ ગયું? આ વસ્તુ તમારું કાઉન્ટર ક્વેશ્ચન થઈ ગયો. બીકોઝ એક ક્વેશ્ચનમાંથી આપણે 2-3 ક્વેશ્ચન સમજીએ તો આપણને એક્ઝામની અંદર આપણી તૈયારી પૂરેપૂરી થઈ જાય. તો ઓઇલ ઇમર્જન જે છે એનું ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એનું મેગ્નિફિકેશન કેટલું હોય છે? 100x હોય છે. એ આપણે યાદ રાખવાનું છે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 કહે છે, જે માઇક્રોબાયોલોજીકલ રિલેટેડ છે, તમને અહીંયા ઉપર કયા ટોપિકમાંથી પૂછાયું છે ને સબ્જેક્ટિવ, એ પણ તમને આની અંદર ખ્યાલ આવી જશે. વિચ ઓફ ધ ફોલોઈંગ બેક્ટેરિયા આર સ્પોર બિયરિંગ? સ્પોર કોણ બનાવે છે? કોની પાસે સ્પોર હોય છે? સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ, ઈ કોલાઈ, ક્લોસ્ટ્રીડિયમ ટીટાની કે ઓપ્શન ડી સ્ટેફાઇલોકોકસ ઓરિયસ? મસ્ત ક્વેશ્ચન છે અને ઈઝી ક્વેશ્ચન પૂછેલા છે. તમને કેવા લાગે છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ચલો, તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ક્લોસ્ટ્રીડિયમ ટીટાની. વાય? બીકોઝ ક્લોસ્ટ્રીડિયમ ટીટાની ઇઝ અ ગ્રામ પોઝિટિવ. ઓકે, હવે આ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું છે કે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની શું છે? તો ઇટ્સ અ ગ્રામ પોઝિટિવ anaerobic bacterium that forms highly resistant endospore. Okay, and these spores are typically terminal and give the cells a drumstick appearance. Okay, આપણો બીજો કાઉન્ટર ક્વેશ્ચન થઈ ગયો કે ડ્રમસ્ટિક અપિયરન્સ હોય છે ક્લોસ્ટ્રીડિયમ ટીટાનીનો. એન્ડ અધર કોમન સ્પોર ફોર્મિંગ ઇન્ક્લુડ બેસિલસ સ્પીસીસ. ઓકે, આ આપણો ત્રીજો કાઉન્ટર ક્વેશ્ચન થઈ ગયો, બરાબર છે. હવે એક ક્વેશ્ચન એ પૂછું કે આનો તો તમને ખ્યાલ આવી ગયો કે ડ્રમસ્ટિક અપિયરન્સ હોય છે, બરાબર છે. ડ્રમસ્ટિક અપિયરન્સ હોય છે. ઓકે, મને કોઈ એવું જણાવી શકે કે ચાઇનીઝ લેટર હોય છે, બરાબર છે. ચાઇનીઝ લેટર અપિયરન્સ કયા બેક્ટેરિયાનો હોય છે? આ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. ઓકે, આ તમારું શું થઈ ગયું? હોમવર્ક થઈ ગયું કે ચાઇનીઝ લેટર જે આલ્ફાબેટ હોય છે તો એ કયા બેક્ટેરિયાના હોય છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. Which of the following site can be used for capillary blood collection? ઓકે, ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચનની અંદર તમારે પર્ટિક્યુલર વર્ડ્સને પકડી રાખવાનો છે. તો અહીંયા આપણને પૂછેલું છે ટીપ ઓફ ધ ફિંગર, ઇયરલોબ, હીલ ઓફ ફૂટ ઇન ઇન્ફન્ટ એન્ડ ઓલ થ્રી મેન્શન હિયર. 3 વસ્તુ હોય છે, બરાબર છે. તો કેપિલરી માટે આપણે ખાસ કરીને 3 વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, capillary blood collection, also known as skin puncture, can be performed at several sites depending on the patient's age and condition. પેશન્ટની એજ કેવી છે અને કન્ડિશન કેવી છે એના ઉપરથી આપણે ડિસાઇડ કરીને બ્લડ કલેક્શન કરવાનું હોય છે. કોમન સાઇટ ઇન્ક્લુડ્સ fleshly tips of the finger,
the earlobe and the medial or lateral plantar surface of the heel in infants. ઓકે, સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? યસ નો કોમેન્ટ કરતા રહેજો તો મને ખ્યાલ આવે. ચલો ક્વેશ્ચન નંબર 4 જોઈ લે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટિફાયેબલ ઇન્ફેક્શન ડિઝીઝ ઇન ઇન્ડિયા? આ વર્ડને પકડી રાખવાના છે. નોટિફાયેબલ કયો ડિઝીઝ છે? સ્ટેફાઇલોકોકસ એબ્સેસિસ, ડાયાબિટીસ, સ્યુડોમોનલ ઓટાઇટિસ મીડિયા એન્ડ કોલેરા. ઓપ્શન એટલા ઇઝી આપેલા છે કે આપણને ખ્યાલ આવી જાય કયો સાચો જવાબ છે. તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કોલેરા. બીકોઝ અ નોટિફાયેબલ ડિઝીઝ કોને કહેવાય? કે એના ઉપર લો બનેલા હોય છે, બરાબર છે, અને ગવર્મેન્ટના અંડરમાં એ કામ કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ જગ્યાએ કોલેરાનો એક પણ કેસ આવે તો શું થશે? તો હેલ્થ ફેસિલિટી છે ને એ તરત એક્શનમાં આવી જશે અને રિસ્પોન્સ આપશે અને એ એરિયાને કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરી અને એની આજુબાજુના દરેક ઘરમાં અને પાણીના સ્ત્રોત છે, આ તે બધું છે, એનું સઘન ચેકિંગ થાય છે અને એને ત્વરિત ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આ વસ્તુને આપણે શું કહીશું? નોટિફાયેબલ ડિઝીઝ કહીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. સ્ટિએટોરિયા ટર્મ ઇઝ રિફર્ડ ટુ. સ્ટિએટોરિયા કોને કહેવામાં આવે છે? તો ડાયરિયા કોઝ્ડ બાય વિબ્રિયો કોલેરા, elevated level of hemoglobin in blood, disorder of fat absorption which cause excessive amount of fat in feces and iron deficiency anemia. બરાબર છે? તો આ ટાઈપનો આપણે ઓપ્શન ખોટો છે એ આપણને પહેલાથી જ ખબર પડે છે, જેથી આપણા 3 ઓપ્શન છે એમાંથી આપણને ચૂઝ કરતા ફાવે એ રીતનું આપણે જોયેલું છે આગળના વિડીયોની અંદર. બીજી વસ્તુ કે જીટીયુ લેબ ટેકનિશિયનની એક્ઝામના પણ આપણે વિડીયો મૂકેલા છે યુટ્યુબ પર, તો એ જો પણ હજુ સુધી તમે ના જોયા તો એ પણ તમે ખાસ જોજો, કારણ કે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર સેટરે કાઢેલા છે, તો એ ખાસ જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જીટીયુ લેબ ટેકનિશિયન અને ભાવનગરની હમણાં લેવાયેલી લેબ ટેકનિશિયનનું માઇક્રોબાયોલોજીની પેપરના તમારે વિડીયોઝ જોવા હોય તો નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ડિસઓર્ડર ઓફ ફેટ એબ્ઝોર્પ્શન which cause excessive amount of fat in feces. Because steatorrhea is the medical term of presence of excess fat in the feces. It is typically a sign of malabsorption where the digestive system fails to properly break down or absorb dietary fats, often due to pancreatic insufficiency or celiac disease. બરાબર છે? કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે સ્ટિઓટોરિયા કઈ કન્ડિશનમાં આપણને જોવા મળે છે? પેન્ક્રિયાટિક ઇન્સફિશિયન્સી એન્ડ સિયાલિક ડિઝીઝ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6 કહે છે ઇન કેસ ઓફ ડિલેડ ઇન ટેસ્ટિંગ ઓર ટ્રાન્સપોર્ટ ઓફ સીરમ સેમ્પલ is expected to be a 3 to 4 days. For investigating a case of unknown fever, the serum should be stored at 3-4 દિવસ લાગી જવાના હોય, બરાબર છે, ટ્રાન્સપોર્ટમાં, તો તમે કયા ટેમ્પરેચર એને સ્ટોર કરશો? નન ઓફ ધ 3 મેન્શન હિયર. ઇન ઇન્ક્યુબેટર એટ 37 રૂમ ટેમ્પરેચર કે ઇન રેફ્રિજરેટર એટ 4 to 8 ડિગ્રી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, કોઈ લોજિક તમારે વાપરવાનું નથી, બરાબર છે. લેબ મેનેજમેન્ટનો ક્વેશ્ચન છે. તો અહીંયા આપણો ઓપ્શન ડી સાચો છે. 4 થી 8 ડિગ્રી ટેમ્પરેચરે રેફ્રિજરેટરની અંદર મૂકવાનું રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇમ્યુનોલોજી ફાર્માકોલોજીનો ક્વેશ્ચન છે. તો ડીપીટી વેક્સિન ગીવ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓલ ઓફ ફોલોઈંગ એક્સેપ્ટ. ડીપીટી 3 વર્ડ્સ છે, 3 વર્ડ્સના ડિઝીઝ તમને નીચે આપેલા છે. વૂપિંગ કફ, ડિફ્થેરિયા, ટીટેનસ કે પોલિયો, બરાબર છે. હવે ડિફ્થેરિયા ડી અને ટી એના પર તો આપણને ખ્યાલ આવી જાય કે ડિફ્થેરિયા છે અને અહીંયા ટીટેનસ છે. આ પી છે એના માટે એક તો વૂપિંગ કફ છે અને પોલિયો છે. તો કયું સાચું હોઈ શકે? કોઈ કોમેન્ટ કરી શકશે? ચલો એનો સાચો જવાબ આપણે જોઈ લઈએ. એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પોલિયો, બરાબર છે.
વૂપિંગ કફ એટલે શું? વૂપિંગ કફ એટલે પર્ટુસિસ કહેવાય છે, જેને કુત્તા ખાંસી પણ આપણે બીજી ભાષામાં આપણી લોકલ લેંગ્વેજમાં કહી શકીએ કે વૂપિંગ કફ જેને થતું હોય એને આપણે બીજી લેંગ્વેજમાં કુત્તા ખાંસી કહી શકીએ. શેના લીધે થાય છે? તો એ પર્ટુસિસના લીધે થાય છે. બાકી પોલિયો જે છે, પોલિયો માટે કઈ વેક્સિન છે? ઇન્ડિવિજ્યુઅલી ઓપીવી અને આઈપીવી વેક્સિન આવે છે. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ બે વસ્તુ યાદ રાખવાની રહેશે. ક્વેશ્ચન નંબર 8 જોઈ લઈએ. RPR rapid plasma resin test is used to diagnose of diarrhea, leptospirosis, typhoid fever કે syphilis. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સ્ક્રીનિંગ માટે વપરાય છે આ ટેસ્ટ, તો દરેક વિદ્યાર્થી મિત્રને આવડતું જ હશે. ઓપ્શન ડી syphilis is the right answer. The rapid plasma resin test is non-treponemal screening test for syphilis. Okay. આ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે યાદ રાખશું. ઇટ ડિટેક્ટ્સ નોન સ્પેસિફિક એન્ટીબોડીઝ પ્રોડ્યુસ્ડ બાય ધ બોડી ઇન રિસ્પોન્સ ટુ ધ ઇન્ફેક્શન કોઝડ બાય ટ્રિપોનેમા પેલિડિયમ. ઓકે, આ બીજું કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે યાદ રાખવાનું છે કે સિફિલિસ જે કોઝ થાય છે કોના દ્વારા કોઝ થાય છે? તો ટ્રિપોનેમા પેલિડિયમ. ઓકે, ચલો બીજો એક કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછી શકે તો એ વસ્તુ હું તમને હોમવર્ક આપું છું કે આનો તમારે શું કહેવાનું છે? શેપ કહેવાનું છે. આ બેક્ટેરિયાનો શેપ કેવો હોય છે તમારે મને કોમેન્ટ કરવાનો છે. ટ્રિપોનેમા પેલિડિયમનો શેપ કોમેન્ટ કરવાનો છે. ચલો ક્વેશ્ચન નંબર 9. એઝ પર નેશનલ ગાઈડલાઇન્સ ધ બ્રોકન ગ્લાસ ટેસ્ટ ટ્યુબ, ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, બ્રોકન ગ્લાસ છે, ઓફ લેબોરેટરી શુડ બી સેગ્રીગેટેડ ઇન યલો બકેટ, બ્લેક બકેટ, બ્લુ બોક્સ કે રેડ બકેટ. મેં જીટીયુમાં અને ભાવનગર યુનિવર્સિટીના વિડીયોમાં આ વસ્તુનું ખાસ ડિસ્કશન કરેલું છે કે લેબની અંદરથી જેટલા પણ આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ બાયોમેડિકલ વેસ્ટની અંદર, એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. એના ઉપર એક પણ ક્વેશ્ચન આવે તો એ ખોટો પડવો જોઈએ નહીં. તો આનો સાચો જવાબ છે આપણો બ્લુ બોક્સ. ઓકે, બ્લુ બોક્સ શા માટે? તો એકોર્ડિંગ ટુ બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ ઇન ઇન્ડિયા, broken or discarded glassware and metallic body implants must be placed in a blue colored puncture-proof card box or in a container. Okay, તો ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which of the following type of WBC does not have lobed nucleus? Lobed nucleus means કે કેવું? આવા ટાઈપના લોબ હોય, બરાબર છે. આ કેવું હોય? ન્યુટ્રોફિલમાં તમે જોવા મળે છે. તો કયામાં નથી હોતો? બેઝોફિલ, ઇઓસિનોફિલ, લિમ્ફોસાઇટ કે ન્યુટ્રોફિલ? જેને પણ બ્લડના રિલેટેડ ચેપ્ટર વાંચેલું છે એમને ખાસ આના માટેનો ખ્યાલ હશે. તો આનો સાચો જવાબ આપણે જોઈએ એના પહેલા આપણે ડિસ્કશન કરી લઉં કે નોલેજ સંકુલ દ્વારા જીપીએસએસબી ની એસએમસી માટે લેબોરેટરી ટેકનિશિયન માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ, એની અંદર થિયરી બુક્સ, 10,000 પ્લસ એમસીક્યુ પીવાયક્યુઝ, મોડેલ પેપર્સ અને જીપીએસએસબી જે સીબીઆરટી ટેસ્ટ પદ્ધતિ દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરે છે તો એ બેઝ તમને રિયલ એક્ઝામનો ફિલિંગ્સ થાય એ પ્રકારનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, ખાસ કરીને 4,500માં. અને આ ઓફરનો માત્ર એક જ દિવસ છે જેમાં તમને નોન ટેકનિકલ કોર્સ જે છે એ ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર છે. તો રાહ જોયા વગર આ નંબર પર તમે તમારી ક્વેરી રેઝ કરી શકો છો. કંઈ પણ વસ્તુનું પૂછવું હોય તમારે તો એ વસ્તુ તમે જણાવી શકો છો. બરાબર છે. ચલો તો ક્વેશ્ચન આપણે જે જોઈ લો એનો સાચો જવાબ પણ જોઈ લઈએ. એનો સાચો જવાબ છે ઓપ્શન સી, લિમ્ફોસાઇટ. તો લિમ્ફોસાઇટ એન્ડ મોનોસાઇટ આર એ ગ્રેન્યુલોસાઇટ છે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછે કે લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ શું છે? તો એ ગ્રેન્યુલોસાઇટ છે. એવું પણ પૂછે કે એ ગ્રેન્યુલોસાઇટ કોણ છે ડબ્લ્યુબીસીમાં? તો લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ. ટિપિકલી possess a single non-lobed nucleus. ઇન કોન્ટ્રાસ્ટ એની અગેન્સ્ટમાં ગ્રેન્યુલોસાઇટમાં ન્યુટ્રોફિલ, ઇઓસિનોફિલ ને બેઝોફિલ એ હેવિંગ અ મલ્ટીલોબ્ડ ઓર સેગમેન્ટેડ ન્યુક્લિયાઈ ધરાવે છે. ઓકે, સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો 11 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ હેઝ ટુ બી ડન ઇફ અ ટેસ્ટ ક્રોસ ઇટ્સ લિનિયરિટી? લિનિયરિટી કોને કહેવાય? કોઈ કોમેન્ટ કરશે? લિનિયરિટી કોને કહેવાય? ચલો ઓપ્શન જોઈ લઈએ. ડાયરેક્ટ રિપોર્ટિંગ કેન બી ડન,
dilute the sample using normal saline or distilled water and calculate the values using proper dilution factor. Repeat the test in same manner 3 times and none of the three mentioned here. તો આનો સાચો જવાબ શું છે એ જોઈ લઈએ પહેલા, પછી હું તમને લિનિયરિટી વિશે જણાવું છું. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બધા ટોપિક. તો ડાયલ્યુટ કરવાનું છે, સેમ્પલને ડાયલ્યુટ કરશું નોર્મલ સલાઇન દ્વારા અને અથવા તો ડિસ્ટિલ વોટર દ્વારા, અને એનું જે રિઝલ્ટ આવે એને જોડે જે ડાયલ્યુશન ફેક્ટર આપણું હોય છે એને મલ્ટીપ્લાય કરશું. ઓકે, તો લિનિયરિટી છે એ રેન્જ હોય છે, બરાબર છે. લેબોરેટરી ટેસ્ટ કેન એક્યુરેટલી મેઝર એન્ડ એનાલાઇઝ. The concentration exceeds this range, the sample must be diluted to within the measurable limit and the final result is calculated by multiplying by the dilution factor. એમાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણી પાસે આ કીટ છે, બરાબર છે, તો કીટની એક લિનિયરિટી હોય કે ભાઈ 300 ની ઉપર રેન્જ આવે, બરાબર છે, તો આટલું જ અમે આપી શકીએ છીએ, આનાથી ઉપર અમે રિઝલ્ટ આપી શકીએ નહીં. કીટની એક લિનિયરિટી હોય. તો ધારો કે 300 ની ઉપર હોય તો તમને મશીનની અંદર 300 જ રિઝલ્ટ આવશે, બરાબર છે, અને નીચે લખેલું આવશે કે એરર. તો આ ટાઈપનું આવે તો તમારે શું કરવાનું છે કે ધારો કે સીરમ સેમ્પલ છે તો સીરમ સેમ્પલને શું કરશું, ડાયલ્યુટ કરશું. ડાયલ્યુટ કરવાનું છે કોના દ્વારા, નોર્મલ સલાઇન અથવા તો ડિસ્ટિલ વોટર દ્વારા. જો ડાયલ્યુટ કર્યું તો આનું જે રિઝલ્ટ છે એ શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. તો ડિક્રીઝ થઈ ગયેલું જે રિઝલ્ટ તમને મળશે, બરાબર છે, એના જોડે તમારે શું કરવાનું છે, ડાયલ્યુશન ફેક્ટર જે છે એ મલ્ટીપ્લાય કરવાનો છે. તો એ જે વસ્તુ તમને આવે યુનિટ, એ તમારું શું થઈ જશે, રિઝલ્ટ થઈ જશે. ઓકે, ચલો સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which of the following is a part of liver function test? Serum creatinine, serum TSH, યુરિયા કે બિલિરુબિન? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, વધારે ટાઈમ આમાં નથી બગાડવાનો. સીરમ બિલિરુબિન ઇઝ ધ રાઈટ આન્સર. બિલિરુબિન શું કરે છે, એટલે બાય પ્રોડક્ટ છે. કોનું બાય પ્રોડક્ટ છે? રેડ બ્લડ સેલ જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે એ લીવર પ્રોસેસ બાય લીવરમાં શું થાય છે, પ્રોસેસ થાય છે, અને સીરમ બિલિરુબિન જે છે એ is a standard component of a liver function test to access the liver ability to conjugate and excrete a waste. યુરિયા એન્ડ ક્રિએટિન આર કિડની ફંક્શન ટેસ્ટ, બરાબર છે. તો બિલિરુબિન આરબીસી નું બ્રેકડાઉન થાય તો બિલિરુબિન આપણને મળે છે. તો એ જે છે લીવર ફંક્શન ટેસ્ટની અંદર જોવા મળતું હોય છે અને આપણે લીવર ફંક્શન ટેસ્ટની અંદર ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, મને એક વસ્તુ જણાવો કે રેડ બ્લડ સેલ્સનું જે છે કબ્રસ્તાન કયું છે, કબ્રસ્તાન કયું છે એ તમારે શું કહેવાનું છે, કોમેન્ટ કરવાની છે. એક્ઝામની અંદર ઘણીવાર પૂછાયેલો છે અને પૂછવાની શક્યતા છે, જેથી કરીને હું તમને અહીંયા પૂછું છું, એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફોચેટ ટેસ્ટ ઇઝ યુઝ ટુ, શેના માટે ફોચેટ ટેસ્ટ યુઝ થાય છે? ડિટેક્ટ પ્રેઝન્સ ઓફ ગ્લુકોઝ ઇન CSF, detect presence of bilirubin in urine, detect presence of ketone in urine, કે measures clotting time. તો સાચો જવાબ શું છે? ફોચેટ ટેસ્ટ કોઈએ કરેલી છે? કોમેન્ટ કરો, કોણે કરી છે ફોચેટ ટેસ્ટ? ફોચેટ રિએજન્ટ જોયેલું છે કોઈ વાર? ચલો, તો આનો સાચો જવાબ છે ડિટેક્ટ પ્રેઝન્સ ઓફ બિલિરુબિન ઇન યુરિન. આગળ પણ બિલિરુબિન ઉપર ક્વેશ્ચન હતો, અત્યારે પણ બિલિરુબિન પણ ક્વેશ્ચન છે. એટલી જ વસ્તુ આગળ મેં તમને આગળની જે વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ મેં તમને જણાવી દીધું કે અમુક ટોપિકની ઉપરથી જ પેપર સેટર શું કરે છે, ક્વેશ્ચન કાઢે છે. તો એ જ આપણે ટોપિકને ભાર વેટેજ આપવાનો છે અને એની અંદર જ આપણે વધારે તૈયારી કરવાની થાય છે. એ વસ્તુ પીવાયક્યુઝ દ્વારા તમને ખ્યાલ આવે છે. ચલો, તો ફોચેટ ટેસ્ટની અંદર ઇટ્સ અ બાયોકેમિકલ ટેસ્ટ અને એમાં શું થાય છે, બિલિરુબિન જે હોય છે યુરિનની અંદર એ ડિટેક્ટ થતું હોય છે. The test use Faucet reagent containing ferric chloride and trichloroacetic acid which oxidize bilirubin to green biliverdin providing a visible color changes. બરાબર છે. તો આનું જે કલર જે છે ને ગ્રીન કલરનો તમને દેખાય છે, બરાબર. તો એ જે બિલિરુબિન છે એ શું કહે, શેમાં કન્વર્ટ થશે? બિલિવર્ડિનમાં કન્વર્ટ થશે. ચલો, ફોચેટ ટેસ્ટ જે છે એ લાસ્ટમાં તમારે 3 થી 4 ડ્રોપ નાખવાના હોય છે, બરાબર છે. તો ફર્સ્ટ જે રિએજન્ટ છે, બરાબર છે, બિલિરુબિન
બીએસબીપી કરવાનું જે તમારું રિએજન્ટ હોય છે તેમાં ફર્સ્ટ જે રિએજન્ટ યુઝ થાય છે ને એ રિએજન્ટનું નામ શું છે તમારે શું કરવાનું છે, કોમેન્ટ કરવાનું છે. કેટલા જણને આવડે છે? કારણ કે એક્ઝામની અંદર કદાચ ઉલટું પૂછી લીધું તો તમને આવડવું જોઈએ. તો ફોચેટ રિએજન્ટની તમે પ્રોસેસ કરો છો એમાં ફર્સ્ટ જ્યારે યુરિનની અંદર મિક્સ કરો છો જે રિએજન્ટ, બરાબર છે, તો એ રિએજન્ટ નું નામ શું છે તમારે મને કહેવાનું છે. ચલો નેક્સ્ટ 14 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. આલ્બ્યુમિન, આલ્ફા 1, 2 બીટા એન્ડ ગામા ગ્લોબ્યુલિન આર ઇલેક્ટ્રોફોરેટિક ફ્રેક્શન ઓફ. આ કોના પાર્ટ છે? લાઇપોપ્રોટીન, હિમોગ્લોબિન, પ્લાઝમા પ્રોટીન કે અમીનો એસિડ? ચલો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કોઈ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ વસ્તુ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ પ્લાઝમા પ્રોટીન. 5 પ્રકારના આપણને પ્લાઝમા પ્રોટીન જોવા મળે છે, જેમાં આલ્બ્યુમિન, આલ્ફા 1, આલ્ફા 2, બીટા અને ગામા ગ્લોબ્યુલિન એમ 5 પ્રકારના પાર્ટ આપણે ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી સેપરેટ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15 છે, વાયરલ હિપેટાઇટિસ ઇઝ એસોસિએટેડ વિથ ઇન્ક્રીઝડ લેવલ ઓફ પ્લેટલેટ કાઉન્ટ, યુરિન આલ્બ્યુમિન, સીરમ એસજીપીટી કે ટોટલ કોલેસ્ટ્રોલ ઇન બ્લડ? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. હિપેટાઇટિસની અંદર શું થાય છે? લીવર પર લોડ પડે છે, લીવર પર ઇન્ફેક્શન થાય છે. તો લીવર પર ઇન્ફેક્શન થાય તો કઈ વસ્તુ વધે? બટ ઓબ્વિયસ એસજીપીટી નું ઇન્ક્રીઝ જોવા મળે છે. ઓકે, એસજીપીટી નું ફૂલ ફોર્મ આપણને પૂછાય તો એ પણ આવડવું જોઈએ કે સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સઅમીનેઝ, બરાબર છે. ઓલ્સો નોન એઝ ALT, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે યાદ રાખવાનું છે. ઇઝ એન એન્ઝાઇમ ફાઉન્ડ mainly in liver cells. In viral hepatitis, damage to the liver cells because this enzyme to leak into a bloodstream, resulting in significantly elevated serum level. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? એસજીપીટી નું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે વાયરલ હિપેટાઇટિસમાં. ક્વેશ્ચન નંબર 16 જોઈ લઈએ. Which of the following is the recommended sterilization temperature and time ઓફ ઓટોક્લેવનો ટાઈમ પૂછેલો છે. માઇક્રોબાયોલોજીની અંદર આ ક્વેશ્ચન આવે છે. તો 121 ડિગ્રી સેલ્સિયસ 15 મિનિટ, 630 મિનિટ, 100 સેલ્સિયસ 20 મિનિટ, 120 12 મિનિટ. તો આનો સાચો જવાબ છે ઓટોક્લેવ. દરેક ક્વેશ્ચનમાં, દરેક એક્ઝામની અંદર આ ક્વેશ્ચન હોય છે, બરાબર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે ને એના તો પૂરેપૂરા આપણે રોકડા માર્ક્સ કવર કરવાના થશે. તો 120 ડિગ્રી સેલ્સિયસ 15 મિનિટ માટે હોય છે. બીજી વસ્તુ, કયું કહેવાય છે આ સ્ટરીલાઇઝેશન? મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશન કહેવાય છે. ઓકે, આ આપણો કાઉન્ટર ક્વેશ્ચન થઈ જાય, બરાબર. હવે તમારે મને કોમેન્ટ કરવાનું છે કે હોટ એર ઓવરને કયું સ્ટરીલાઇઝેશન કહી શકાય? બરાબર છે, હોટ એર ઓવરને કયું સ્ટરીલાઇઝેશન કહી શકાય એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 17. એઝ પર ગાઈડન્સ ઓફ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો, આ તમારે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે કે નાકોનું ફૂલ ફોર્મ શું છે? તો સ્ટ્રેટેજી 1 ફોર HIV ટેસ્ટિંગ ઇઝ યુઝડ ફોર ધ પર્પઝ ઓફ surveillance, diagnosis of individual with symptoms suggestive of AIDS, ensuring donation safety of bloods, or diagnosis of HIV in asymptomatic cases. તો HIV શા માટે કરીએ છીએ? એની સ્ટ્રેટેજી 1 જે છે એ શું કહેવા માંગે છે? તો એની સ્ટ્રેટેજી 1 જે છે એ કહેવા માંગે છે કે એન્શ્યોરિંગ ડોનેશન સેફટી ઓફ બ્લડ. બ્લડ ડોનેશન જ્યારે આપણે કરીએ છીએ તો એ બ્લડની અંદર HIV ના હોય, જેથી કરીને રેસિપિયન્ટની અંદર શું છે કે HIV વાળું બ્લડ ડોનેટ ના થઈ જાય. તો એની જવાબદારી આપણે એના માટે આપણે શું કરીએ છીએ? HIV ટેસ્ટિંગ કરીએ છીએ. બીજી વસ્તુ તમારે મને કોમેન્ટ કરવાની છે કે HIV ની સાથે સાથે અધર કઈ ટેસ્ટ કરવામાં આવે છે? બીજી કઈ ટેસ્ટ કરવામાં આવે છે? બ્લડ ડોનેશન, બ્લડ મતલબ બ્લડ ડોનેટ કરે પેશન્ટ તો એના પહેલા કઈ ટેસ્ટ પેશન્ટની થાય છે એ જરૂરી હોય છે? એ તમારે મને શું કરવાની છે? તમારે મને કોમેન્ટ કરવાની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. પ્રી ટેસ્ટ કાઉન્સેલિંગ એન્ડ કન્સેન્ટ ઓફ ધ પેશન્ટ ઇઝ મસ્ટ ફોર. પ્રી ટેસ્ટ કાઉન્સેલિંગ અને કન્સેન્ટ કોનામાં લઈશું? ડેન્ગ્યુમાં લઈશું, વિડાલમાં લઈશું, HIV માં લઈશું કે મેલેરિયા ટેસ્ટિંગમાં લઈશું?
પીએસસી સીએસસી સેન્ટર પર કામ કરતા દરેક વિદ્યાર્થી મિત્ર આ વસ્તુથી સજાગ હશે અને આવડતું હશે કે ક્યારે આપણે કન્સેન્ટ લેટર લઈએ છીએ. બટ ઓબ્વિયસ એના માટે આપણે HIV રાઈટ આન્સર છે. HIV નું કન્સેન્ટ લેટર આપણે લેવું પડે છે અને પ્રી કાઉન્સિલિંગ પણ કરવું પડે છે બીકોઝ ઇટ ઇઝ અ લીગલ સોશિયલ એન્ડ સાયકોલોજીકલ ઇમ્પ્લિકેશન એસોસિએટેડ વિથ HIV ડાયગ્નોસિસ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which of the following can cause megaloblastic anemia? Okay, hematology related question છે. Iron deficiency, B12 deficiency, bone marrow aplasia and acute blood losses. આનો સાચો જવાબ પણ જોઈ લઈએ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિટામિન B12 ડેફિશિયન્સી દ્વારા આપણને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા જોવા મળે છે. તો એની અંદર શું થઈ જાય છે? તો એની અંદર પ્રેઝન્સ ઓફ લાર્જ એબનોર્મલ રેડ બ્લડ સેલ્સ precursor megaloblast in bone marrow. It is primarily caused by the deficiency of vitamin B12 or folic acid, which are necessary for proper DNA synthesis. DNA synthesis ના પ્રોપર એના માટે B12 અને ફોલિક એસિડ નું હોવું ખૂબ જ જરૂરી છે. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે આ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 20. વિન્ડ્રોપ મેથડ શેના માટે વપરાય છે? હિમોગ્લોબિન, એમસીવી, પ્રોટીન કે ESR માટે? તો એના માટે સાચો જવાબ છે ઓપ્શન ડી, ESR. તો વિન્ડ્રોપ મેથડ use a narrow glass tube, Vintro tube જેને કહીએ છીએ, measure the erythrocyte sedimentation rate, which is the rate at which red blood cells settle at the bottom of vertical tube of anticoagulated blood. ચલો આ થઈ ગઈ આપણે વિન્ટ્રોપ મેથડ. બીજી કઈ મેથડ થી આપણે ESR કરી શકીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, કે ESR માટેની મેથડ કઈ છે જે આપણે રૂટીન યુઝ કરીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ક્વેશ્ચન 21. RH blood group incompatibility of mother and fetus can be checked by skin test, Coombs test, cold agglutination test કે Vidal test? કયા ટેસ્ટ દ્વારા આપણે બ્લડ ગ્રુપ ઇનકોમ્પેટેબિલિટી ટેસ્ટ કરીએ છીએ મધર અને ફિટસનો? તો એના માટે આપણે બટ ઓબ્વિયસ Coombs ટેસ્ટ કરીએ છીએ. તો Coombs ટેસ્ટની અંદર આપણે શું જોઈએ છે? એન્ટીગ્લોબ્યુલિન ટેસ્ટ કે આપણે ઓળખીએ છીએ Coombs ટેસ્ટને, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછી શકે. ઇઝ યુઝ ટુ ડિટેક્ટ એન્ટીબોડી અગેન્સ્ટ રેડ બ્લડ સેલ્સ. આટલું યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, ઇનડાયરેક્ટ Coombs ટેસ્ટની અંદર આપણે શું કરીએ છીએ? મધર્સનું સીરમ લઈએ છીએ જેની અંદર આપણે RH એન્ટીબોડી શોધીએ છીએ. જ્યારે ડાયરેક્ટ Coombs ટેસ્ટની અંદર શું કરીએ છીએ? ન્યૂ બોર્ન્સના રેડ બ્લડ સેલ્સમાં આપણે શું કરીએ છીએ? મેટર્નલ એન્ટીબોડીઝ શોધીએ છીએ, ચેક કરીએ છીએ. બરાબર છે? હવે આના રિલેટેડ એક ડિઝીઝ આપણે નામ આપેલું છે જેને આપણે HDN તરીકે ઓળખીએ છીએ. આનું ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ કરવાનું છે. કેટલા વિદ્યાર્થી મિત્રને આનું ફૂલ ફોર્મ આવડે છે હું જોવા માંગુ છું. HDN જેને કહીએ છીએ એ કન્ડિશન ઊભી થાય છે. બીજી વસ્તુ, HDN ની અંદર મધર્સનું, આ જે મધર્સ છે બરાબર છે, મધર્સનું બ્લડ ગ્રુપ કયું હોય તો આ કન્ડિશન ઊભી થાય એ તમારે મને કહેવાનું છે. RH બ્લડ ગ્રુપ કયું હોય તો આ કન્ડિશન ઊભી થાય? RH પોઝિટિવ હોય તો ઊભી થાય કે RH નેગેટિવ હોય તો આ કન્ડિશન ઊભી થાય? એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. બરાબર છે? ચલો ક્વેશ્ચન નંબર 22. બ્લીચ સોલ્યુશન used for domestic purpose containing which chemical disinfectant? ફોર્માલ્ડિહાઇડ, સિલ્વર નાઇટ્રેટ, ગ્લુટાલ્ડિહાઇડ કે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ? બ્લીચ માટે કયું સોલ્યુશન યુઝ થાય છે એ પૂછેલું છે. બટ ઓબ્વિયસ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આપણે હાઇપો જે યુઝ કરીએ છીએ એ બ્લીચ માટે ખાસ કરીને ઉપયોગ કરતા હોઈએ છીએ જે પેથોજનને કિલ કરવામાં મદદ કરે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23. ધ સિરોલોજીકલ ટેસ્ટ યુઝ ટુ ડાયગ્નોસ ર્યુમેટિક ફીવર. ફીવર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? અહીંયા આપણને કન્ફ્યુઝિંગ કરવા માટે બે ઓપ્શન આપેલા છે.
તો એક ઓપ્શન છે એ કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન ટેસ્ટ, આરએફ ફેક્ટર ટેસ્ટ, વીડીઆરએલ ટેસ્ટ અને એએસઓ ટાઇટ્રેશન ટેસ્ટ. બરાબર છે. તો અહીંયા આપણે મોસ્ટલી બધા વિદ્યાર્થી મિત્રો શું કરશે, આરએફ ફેક્ટરને ટીક કરશે. કેમ? બીકોઝ ર્યુમેટોઇડ જે છે એને આપણે આરએ તરીકે ઓળખીએ છીએ, બટ એ સાચું નથી. એનો સાચો જવાબ શું છે? એએસઓ ટાઇટ્રેશન ટેસ્ટ. તો એએસઓ નું ફૂલ ફોર્મ શું છે? તો એએસઓ નું ફૂલ ફોર્મ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછે. એન્ટી સ્ટેપ્ટોલાઇસિન ઓ is the test detect the antibody against the streptolysin O. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખજો. A toxin produced by a group A streptococcus and high levels indicates a recent infection that can lead to a rheumatoid fever. તો ASO titration test આપણે કરીશું rheumatoid fever માટે. ચલો ક્વેશ્ચન નંબર 24 જોઈ લઈએ. Which solution is used to diagnose skin tissue that helps for demonstration of fungal element under a microscope? કઈ સોલ્યુશનનો યુઝ કરશું? KOH, NaOH, H2SO4 કે HCl? જે પણ વિદ્યાર્થી મિત્રએ માઇકોલોજી સબ્જેક્ટ વાંચેલો હોય એ વિદ્યાર્થી મિત્રને આ ક્વેશ્ચન આવડતો હોય. બરાબર છે. તો માઇકોલોજીનો ક્વેશ્ચન છે, KOH જે છે એ ખાસ યુઝ થતું હોય છે. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ is used in a KOH mount to dissolve keratin in a skin, hair, nail specimen. This clears the background tissue, making fungal hyphae and spores clearly visible under a microscope exam. Okay. તો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે સ્કિન, હેર ને નેલ યાદ રાખીશું. બરાબર છે. બીજી વસ્તુ શું જોઈશું આપણે માઇક્રોસ્કોપમાં? ફંગલ હાઇફી અને સ્પોર્સ ક્લિયરલી જોવા માટે KOH નો યુઝ થાય છે. ચલો આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, જોઈ લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક એક્ઝામમાં પૂછાય એ ક્વેશ્ચન છે. એન્ટીબોડી સ્ક્રીનિંગ સેલ્સ એન્ટીબોડી સિક્રેટિંગ ઓર પ્રોડ્યુસિંગ સેલ્સ આર પ્લાઝમા સેલ્સ, મોનોસાઇટ્સ, રેડ બ્લડ સેલ્સ કે માસ્ટ સેલ? એન્ટીબોડી ક્યાંથી સિક્રેટ થાય છે? બર્ડ ઓફિયસ, તમારો થિંકિંગ સાચું છે. પ્લાઝમા સેલ્સ છે એના દ્વારા એન્ટીબોડીનું સિક્રેશન થાય છે. એક્સપ્લેનેશન પણ જોઈ લઈએ. પ્લાઝમા સેલ્સ આર ફુલ્લી ડિફરન્શિએટેડ બી લિમ્ફોસાઇટ ધેટ ફંક્શન્સ એઝ અ એન્ટીબોડી ફેક્ટરી પણ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય આવનારી એક્ઝામમાં કે એન્ટીબોડી ફેક્ટરી કોણ છે? તો ઇટ્સ અ પ્લાઝમા સેલ્સ ઓર અ બી લિમ્ફોસાઇટ functional cell. They produce and secrete large quantity of immunoglobulin to fight infection. બરાબર છે. તો આજના આપણા 25 ક્વેશ્ચન પૂરા થયા છે, જેને આપણે સોલ્યુશન પણ કરેલું છે અને કાઉન્ટર ક્વેશ્ચન તરીકે બીજા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ પણ તમને જોવા મળ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે. બીજી વસ્તુ, નેક્સ્ટ જે છે વિડીયોમાં એમાં આપણે પાર્ટ 2 લઈને આવીશું. એમાં પણ આપણે 25 ક્વેશ્ચન કરીશું, જે આપણને આવનારી GPSSBની સબ્જેક્ટિવ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો થવાનો છે. બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્ર જે પણ એક્ઝામ પાસ કરીને અત્યારે ગવર્મેન્ટ એમ્પ્લોયમાં છે અને વર્ક કરે છે, એ દરેક વિદ્યાર્થી મિત્ર હંમેશા તમે જ્યારે પણ પૂછશો તો એ એમ જ કહેશે કે અમે PYQs ખાસ કરેલા. બીકોઝ બેઝિક વસ્તુ જે છે એ આપણું ક્લિયર હોવું જોઈએ. બેઝિક વસ્તુ ક્યારે ક્લિયર થશે? જ્યારે તમને PYQs કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બેઝિક વસ્તુ કેવી રીતના, કઈ જગ્યાએથી આપણે કયા વેટેજમાં, કયા ટોપિકમાં આપણે ભાર આપીને કરવાનું છે. એ વસ્તુ દરેક વિડીયોમાં હું તમને સમજાવું છું. આવનારા પાર્ટ 2માં પણ ઘણી બધી વસ્તુ તમને જાણવા અને સમજવા મળશે. તો મળીએ આપણે પાર્ટ 2માં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.